n ના છેદમાં 2 માઈનસ 3n ના છેદમાં 4 પ્લસ 5n ના છેદમાં 6 બરાબર બરાબર ની એક બાજુ બધા ચલ વાળા પદ છે, બીજી બાજુ તો કોઈ ચલ વાળું પદ છે જ નહીં, એટલે એક કામ તો આપણું પૂરું થઈ ગયું. હવે ડાયરેક્ટ બીજું સ્ટેપ કયું આવે તો કે બધાના સરવાળા બાદબાકી કરવાનું. સરવાળા બાદબાકી કરવા હોય તો છેદ કેવો હોવો જોઈએ? સરખા હોવો જોઈએ. અહીં છેદ સરખા છે નથી. છેદ સરખા કરવા હોય તો 2 4 અને 6 નો શું લેવો પડે? લસાઅ. તો 2 4 અને 6 નો લસાઅ લેવા. ધ્યાન આપજો. લસાઅ કોનો? તો કે 2 4 6 કેટલો આવે? 12. બરાબર. તો 12 લસાઅ લેવા માટે હું ધ્યાન આપજો 2 ને કેટલા વડે ગુણવા આપણે? 12 6 જો n છેદમાં 2 માઈનસ 3n ના છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 3 પ્લસ 5n ના છેદમાં 6 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર બરાબર જ. ઉપર નીચે ઊંધું કેમ થઈ ગયું? લસાઅ કેટલો આવે? 12. પેલા તમે જે વિચાર્યું ને મેં મતલબ પર અહીંયા કેમ 12? તો હું ઘૂસીને 12 21 લખવા દઉં. બરાબર યાદ આવ્યું કઈ 6 લસાઅ છે. ચાલો હવે આનું શું કરવાનું? તો કે લસાઅ મળી ગયો તો હવે આનો આપણે ગુણાકાર કરી દઈએ. જો 6 ગુણ્યા 11 જો બધાના છેદમાં 12 આવી ગયા એટલે બધાનો છેદ સરખો, એટલે ડાયરેક્ટ હવે સરવાળા બાદબાકી કરવા હોય તો ડાયરેક્ટ સરવાળા બાદબાકી આપણે કરી શકીએ. જોઈએ જો 6 તો પ્લસ છે ને, સીધો પ્લસ માઈનસ ડાયરેક્ટ આમ કરે. જો પ્લસ પ્લસ એટલે 6 ને 10 કેટલા થાય? 16 માંથી 9 શું કરવાના? બાદ કરો. તો 16 માંથી 9 જાય તો કેટલા વધે? 7 n અને હવે મારે તો n ની કિંમત શોધવી. ઉકેલ શોધવો એટલે કોઈ પણ ચલ વાળી કિંમત હોય, ચલ પદ હોય એની મારે મૂલ્ય શોધવાનું હોય. તો મારે n ની કિંમત શોધવી. બરાબર. તો 12 છેદમાં છે. બરાબર ની પેલી બાજુ જાય તો અંશમાં. એટલે જો 21 હતા એ છેદમાં હતા, અહીંયા કેમ આવી ગયા? અંશમાં. 7 ગુણાકારમાં અંશમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં એટલે છેદમાં. બરાબર. આ ખબર પડી? જો અહીંયા છેદમાં, અહીંયા આવ્યું તો અંશ. મારે તો n ની વેલ્યુ જોઈએ એટલે n ને એકલો કરવાનો છે. n ને શું કરવો? એકલો. આ બધા 12 ની આ બાજુ મોકલી દેવાના, 7 ને આ બાજુ મોકલી દેવાના. તો 12 છે ને એ છેદમાં છે, પેલી બાજુ ગયા એટલે અંશમાં. 7 અંશમાં છે, પેલી બાજુ ગયા એટલે છેદમાં. જો એકલો n એકલો થઈ ગયો. બરાબર. હવે છેદ ઉડતા હોય ઉડાડ દેવાનું. જો 7 n બરાબર 36. n ની વેલ્યુ મળી ગઈ મને. બરાબર. હવે n ની વેલ્યુ મળે મને ડાબા અને જબા. હવે n ની વેલ્યુ જ્યાં મૂલ્ય ઉકેલ મળ્યો છે, આ ઉકેલ સાચો છે કે ખોટો આ ચેક કરવા માટે આપણે શું કરવાનું છે? ચકાસવાનું છે. ડાબા અને જબા. મારી પાસે જબા બરાબર તો ઓલરેડી છે પણ 21. તો હું એ લખું જબા બરાબર તો મને મળેલા જ છે. કેટલા? 21. હવે મારે સાબિત કરવાનું શું છે? તો કે ડાબા. તો જો ડાબા બરાબર n ના છેદમાં 2 માઈનસ 3 બોલો n બરાબર કેટલા મૂકવાના? 21 ના છેદમાં 2 36. n બરાબર 36. હા સોરી n બરાબર મને કેટલા મળ્યા? 36. તો 36 ના છેદમાં 2 માઈનસ 3 ગુણ્યા 36 ના છેદમાં 4
છેદ ઉડાડવાનો ઉડતા હોય જો 18 દુ બરાબર 4 નવા 36 બરાબર હવે લખી નાખવાનું જો અહીંયા કોણ વધ્યું 18 બરાબર માઈનસ 9 તેરી 27 પ્લસ 5 6 30 તો અહીંયા પ્લસ છે પ્લસ 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 એટલે 18 પ્લસ 30 કેટલા થાય ફોન આવે કેટલા થાય 48 માઈનસ 27 તો જવાબ કેટલો આવશે 8 માંથી 7 જાય તો 4 માંથી 2 જાય તો 2 આ મને મળ્યો ડાબા હું મળ્યો ડાબા તો જો ડાબા અને જબા મને સરખું મળ્યો તો આપણે કહેવાય તેથી ડાબા બરાબર જબા એટલે આપણે જે ઉકેલ મેળવ્યો એ ઉકેલ કેવો છે સાચો લખી x plus 7 minus 8x ના છેદમાં 3 બરાબર 17 ના છેદમાં 6 minus 5x ના છેદમાં 2 આમાં છે ને સૌથી પહેલું શું કામ કરવું તો બંને બાજુ ચલ વાળા પદ છે દેખાય બંને બાજુ ચલ વાળા પદ તો આપણે પહેલું કામ કરશું બરાબરની એક બાજુ બધાય ચલ વાળા અને બરાબરની આ બાજુ બધાય અચળ કરશું તો જો પહેલું કામ હું કરું છું ધ્યાન આપજો x ચલ વાળો છે કે નહીં ત્યાં કે બરાબર પછી આ ભાગમાં ચલ વાળો કોણ છે તો કે 8x વાળો તો માઈનસ 8x ના છેદમાં 3 હવે આ ભાગમાંથી ચલ વાળો હોય ને એને પેલી બાજુ મોકલી દેવાનો તો જો આમાં કોણ ચલ વાળો છે 5x આખું પદ છે 5x ના છેદમાં 2 આખું પદ છે આ માઈનસ પેલી બાજુ જાય તો જો 5x ના છેદમાં 2 ચલ વાળા એક બાજુ થઈ ગયા હવે આપણું બીજું કામ શું છે અચળ પદ તો જો આ ભાગમાં તો અચળ પદમાં કોણ હતું કે 17 ના છેદમાં 6 આ ભાગમાં કોણ છે ચલ વાળું તો કે 7 નહીં 7 ની આગળ નિશાની આગળની નિશાની જોવાની પાછળની જોવાની નથી તો 7 પ્લસ હતા પેલી બાજુ માઈનસ બરાબર છે -7 બરાબર ચલો આપણું એક કામ પૂરું બરાબર ની એક બાજુ બધા ચલ વાળા કરી દીધા બરાબર ની એક બાજુ બધાય અચળ પદ કર્યા હવે મારે એના સરવાળા બાદબાકી કરવાના છે સરવાળા બાદબાકી તો જ થાય બધાના છેદ કેવા હોય સરખા જોવાની હું આમ લખી દઉં 7 ના છેદમાં 2 આ છેદ વાળો ક્યારે જોવાનું ખબર અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય ને ત્યારે બાકી તો કોઈ જોવાનું નથી તો આપણે છેદ સરખા કરી બરાબર તો લસા લેશું આ ભાગમાં આના કોના 2 1 3 અને 2 નો લસા લ્યો તો લસા કેટલો આવશે 6 તો જો અહીંયા મારે 6 કરવા હોય તો ઉપર નીચે કેટલા વડે ગુણવા પડશે 6 વડે માઈનસ 3 ને કેટલા વડે ગુણવું તો આને પણ 2 પ્લસ ની નિશાની 5x અહીંયા પણ 6 છે જો ધ્યાન આપો તો જો 17 ના છેદમાં 6 છે એટલે મારે ક્યાંય કરવાનું નથી હવે અહીંયા માઈનસ છેદમાં 6 વડે ગુણો તો અંશમાં ગુણવા પડે બરાબર કેમ કે ઉપર નીચે ગુણવા પડે તો જ છેદ સરખા થાય તો અહીંયા ધ્યાન આપજો હવે 6 ગુણ્યા x એટલે કેટલા થાય 6x બરાબર છેદમાં 6 માઈનસ 8 દુ 16x ના છેદમાં 6 પ્લસ 5 તેરી 15x ના છેદમાં 6 બરાબર સમજાઈ ગયું બરાબર હવે આપણે જે સરવાળા બાદબાકી હવે જે કરવાના હતા એ કરી નાખીએ ચાલો જો આ 6 છે ને પ્લસ છે કેવા છે પ્લસ જો તમે આમ કરો 15 ને 6 કેટલા થાય કેમ કે પ્લસ 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 એટલે 15 ને 6 21 માંથી માઈનસ કરવાના છે 16 તો જવાબ કેટલો આવે 21 માંથી 5x આવે કેટલા આવે 5 આખાના છેદમાં કેટલા આવશે 6 બરાબર
17 છે પ્લસ છે, 42 માઇનસ, પ્લસ માઇનસ 42 માંથી 17 બાદ કરો, 42 માંથી 17 બાદ કરો, કેટલા આવે? પાક્કું 22 આવે. કેટલા આવે? 25 ના છેદમાં 6. ધ્યાન આપજો, 25 ના છેદમાં 6 આવે. બરાબર, અહીંયા ધ્યાન. હવે જો આપણે એવું કીધું હતું કે આ ભાગમાં એક પદ છે, અંશ અને છેદમાં, કોઈ સરવાળા બાદબાકીમાં નથી. આ ભાગમાં તે અંશ અને છેદમાં, કોઈ સરવાળા બાદબાકીમાં નથી. તો તમે વચ્ચે તો બરાબરની નિશાની હોય તો અંશ અંશ ઉડે અને છેદ છેદ ઉડી શકે. તો જો અહીંયા 6 છે તો 6 6 ગયા 6. અહીંયા 25 છે એટલે 25 તો અહીંયાથી 5 અને અહીંયાથી 5 ગયા. તો વધ્યું કોણ? તો x બરાબર. આ મને ઉકેલ મળ્યો. આ મને શું મળ્યો? ઉકેલ. હવે મારે ઉકેલ ઉપરથી મારે ડાબા અને જબા શોધી નક્કી કરવાનું છે ઉકેલ સાચો છે કે ખોટો છે. બરાબર, તો હું ડાબા અને જબા -25 આવશે, કેમ કે મોટામાંથી નાનું બાદ કર્યું ને. મોટું પદ કયું છે? માઇનસ. તો અહીંયા કેવા આવશે? -5 આવશે. અહીંયા કેવા આવશે? -5 આવશે. સરસ, વેરી ગુડ. હવે ધ્યાન આપજો. હવે આપણે જોવાનું છે ડાબા અને પછી જોવાના છે જબા. તો જો ડાબા બરાબર x જ્યાં જ્યાં x છે ત્યાં મારે કેટલા મૂકવાના? જો માઇનસ પ્લસ માઇનસ એટલે 7 માંથી 5 જાય તો 2, પણ મોટા પદની નિશાની એટલે પ્લસ. 8 પંચા 40, પણ માઇનસ માઇનસ પ્લસ. આખાના છેદમાં 3. હવે ક્રોસ ગુણાકાર કરવાનો. 3 દુ 6 પ્લસ 40 ના છેદમાં 3 બરાબર 46 ના છેદમાં 3. આ મને શું મળ્યો? ડાબા. આ મને શું મળ્યો? ડાબા. હવે ઉડે નહીં. ક્યાં ઉડે? 46 ભાગ્યા 3 કરો, ન ઉડે. 15 તેરી 45 થાય તો 3 45 તો 3 3 ઉડે, પણ 46 પાછું તમે છગડો જોઈને નક્કી કર્યો કે તગડારે ઉડે, પણ ન ઉડે. હવે આવી જ રીતે આપણે શું જોવાનું છે? જબા. જબા બરાબર કેટલા છે? તો કે 17 ના છેદમાં 6 માઈનસ 5x ના છેદમાં 2. ધ્યાન આપજો, 17 ના છેદમાં 6 માઈનસ 5 ગુણ્યા x બરાબર તો કેટલા આવે? -2. તો ધ્યાન આપો, 17 ના છેદમાં 6 માઈનસ 25 પણ કેવા? પ્લસ. માઈનસ માઈનસ પ્લસ અને 25 ધ્યાન આપો. હવે આપણે શું કરવાનું છે? છેદ સરખા કરવાના. તો અહીં 6 વડે ત્રણ કેટલા વડે ગુણવા પડે? 3 વડે. કેટલા વડે? 3 વડે. તો ચાલો આને 3 વડે ગુણો. ઉપરના નહીં 3 વડે ગુણો. તો ઉપર વચ્ચે 17 પ્લસ 25 તેરી 75 છેદમાં 6. તો ચાલો 75 પ્લસ 17 કરો, કેટલા થાય? 85. 85 ને 7 5 કેટલા થાય? 5 ભાગ્યા 6. તો જો 2 વડે ભાગ ઉડે ને. 46 દુ 92 અને 3 દુ 6. તો જો 2 2 ઉડી ગયા તો વધ્યા કેટલા? જવાબ કેટલો આવ્યો? 46 ના છેદમાં 3. તો જો ડાબા અને જબા સરખું મળે છે, એનો મતલબ કે આ ઉકેલ કેવો છે? સાચો. સમજ પડી?